તો પ્રયાગરાજમાં ભારે ભીડના પગલે હાલાકીનો માહોલ છે। નાસભાગની ઘટના બાદ અનેક લોકો હજુ પણ ગુમ થયા છે। ખોવાયેલા સ્વજનોને શોધવા પરિવારના લોકો દોડધામ કરી રહ્યા છે। સ્વજનને શોધવામાં તંત્ર તરફથી સહકાર ન મળતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મહાકુંભમાંથી ભાવુક દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગોરખપુરથી આવેલા પિતા પુત્ર તેમના પરિવારના લોકોને શોધી રહ્યા છે। બીજી બાજુ આ એવા અનેક લોકો છે તેમના સ્વજનોને શોધવા માટે એકથી બીજી જગ્યાએ ધક્કા ખાઈ રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પણ સ્પષ્ટ માહિતી ન અપાતી હોવાનો આરોપ છે। ढूंढ लिया करवा दिया। अभी उधर से बोला क्या जूली थाना जाओ और क्या। हमें वहां तक यहाँ आए, थाना गए थे, थाना भी गए थे, कोई सूचना नहीं है। कोई सूचना नहीं है। वो वाले थाने जाओ, वहां से 19 में जाओ, 20 में जाओ और ये और क्या। बता ही नहीं रहे, पुलिस वाले भी ठीक से बता ही नहीं रहे कहाँ जाओ। भी वहाँ पहुँचा रहे होते जांच कर ले, भी वहाँ जाओ होते जांच कर ले, वहाँ जाओ। कल से भटक रहे हैं। कल से 9 बजे से